બનાસકાંઠાના ડીસા તાલુકાના વેળાવાપુરા ગામે વૃક્ષો કાપવા મામલે ગ્રામજનો અને સરપંચ વચ્ચે મોટી બબાલ થઈ છે. ભાળેલા અગ્નિ જેવી અહીંયા સ્થિતિ છે. ગ્રામ પંચાયત હદમાં નવીન સંપ બનાવવાનો હોવાથી મંજૂરી બાદ ગ્રામ પંચાયતમાં ઠરાવ બાદ નડતરરૂપ વૃક્ષો કાપ્યા હોવાનો મોટો ખુલાસો સરપંચ કરી રહ્યા છે. તો સામા પક્ષે ગામવાળાઓ લીલાછમ ઝાડ કાપવા મામલે સરપંચ ઉપર નાખુશ છે અને ગામ લોકોએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ડીસા ગ્રામીણમાં એક અરજી કરી છે. તેઓએ સ્પષ્ટ કર્યું છે કે વેળાવાપુરા ડીસા ગ્રામ પંચાયતના બોરવાળી જગ્યામાંથી લીલા લીમડાના ઝાડ કાપી વૃક્ષ છેદન કાયદાનો ભંગ ગામના સત્તાધીશ અને સરપંચ તેમજ મળતિયાઓએ કર્યો છે. તાત્કાલિક આ અંગે તેઓના વિરુદ્ધમાં વૃક્ષ છેદન ધારા અને લાગતા વળગતા કાયદા મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગ્રામજનોએ આખા ગામના લોકો ત્યાં ભેગા થયા છે. લીલાછમ લીમડાના વૃક્ષ લગભગ 10થી 15 અહીંયા ઊભા હતા. તેમાંથી મોટાભાગના વૃક્ષો કાપવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે અને આ આક્ષેપમાં ગ્રામજનોએ સરપંચ એ આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું છે. ફરિયાદ તેઓએ મામલતદારને આપી છે. તે બાદ તેઓએ તાલુકા વિકાસ અધિકારીને પણ ફરિયાદ કરી છે. નાયબ કલેક્ટર ડીસાને પણ જાણ કરી છે અને વન સંરક્ષણ અધિકારી ડીસાને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગ્રામજનોએ એક લેખિત અરજી ફરિયાદ કરી છે. ગામના જે લોકો છે જાયમલસિંહ, પાનસિંહ, રાજુસિંહ, સુરજસિંહ, બીજી જાદવ, જે.આઈ. જાદવ સહિતના દિનેશસિંહ, આ તમામ જે લોકો છે એ તમામના ગામના આગેવાનો છે, સભ્ય લોકો છે અને આ ગામના લોકોએ સરપંચ વિરુદ્ધમાં ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે. ટુડે ગુજરાતી ન્યૂઝે આ મામલે સરપંચ સાથે સંવાદ કર્યો હતો. ત્યારે તેઓએ પોતાનો ડિફેન્સ રજૂ કરતા સરપંચે જણાવ્યું હતું કે 1 માસ અગાઉ સંપ બનાવવા બાબતે નડતરરૂપ એવા લીલા વૃક્ષો જે હતા તેઓને કાપવા માટે ગ્રામ પંચાયતના તમામ સદસ્યોને વિશ્વાસમાં લઈ ઠરાવ કરવામાં આવ્યો છે. કાયદામાં જોગવાઈ છે કે નડતરરૂપ જે વૃક્ષો હોય તેને કાપી શકાય છે. સંપ બનાવવાનો છે. નવીન સંપમાં અમે લોક ભાગીદારીમાં ઘરના અમારા સદસ્યોના 10% આપ્યા છે. અગાઉ પણ બોર માટે અમોએ લોકફાળો જે ભાગીદારી છીએ આ ગામના અમારા પરિવારના લોકો આપે છે. ગ્રામ પ્રત્યે અમારી નિષ્ઠા છે. ગામના લોકો સાથે અમે ખૂબ જ પ્રેમ થઈ રહીએ છીએ. જો કે સંપ બનાવવા હોવાની જગ્યા ઓછી હોય આ જગ્યાએ અમે કેટલાક વૃક્ષો કાપી સંપ બનાવવા માટે કામગીરી કરી છે. સરપંચે આ ખુલાસો કરતાં જણાવ્યું છે કે મેં કોઈ વૃક્ષ છેદન ધારા અંતર્ગત ગુનો થાય તેવું કામ નથી કર્યું. મેં ગામમાં રજૂઆત થઈ હતી અને આ નવીન બોર છે, પાણીની સમસ્યા છે તે કરવા માટેનું આ કામ કર્યું છે. જોકે સરપંચ હૈદરભાઈ જે છે તેઓનો આ ખુલાસો સામે ગ્રામજનો હજુ પણ નારાજ છે અને આ મામલે હવે ગામ લોકો અને સરપંચ વિરુદ્ધમાં ભાળેલા અંગે જેવી સ્થિતિ છે. તસવીરમાં દેખાતા આ લીમડાના વૃક્ષો છે કપાયા છે. ગામ લોકો આપ તસવીરમાં જોઈ રહ્યા છો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને હવે એક લેખિત ફરિયાદ પણ થઈ છે. ત્યારે આ ગામમાં હાલનો આ વિવાદ, આ ડખો ભાળેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા કરી રહ્યો છે. ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર ગ્રામ લોકોની અરજી તપાસમાં જઈ સ્થળ તપાસ કરે અને ખરેખર શું મામલો છે તે મામલામાં આ જે વિવાદ છે તેને સમજવા માટે સરકારની દરમિયાનગીરી જરૂરી છે. ઠાકોરવાસ અમારા એનો પાણીનો બોર છે અને આ ઝાડ અમારા કોના પૂછીને સરપંચને કપાયા છે એ અમારે જાણવું છે અને કોઈને ખબર નથી અને જાતે સરપંચે કાપી અને વેચવા માટે જતા હતા. પણ અમે અહીંયા પીડે જ આ લોકો અમે 4-5 જણા એટલે પહેલાંમાં અમે પાછું ઠલવાયું છે પણ હવે અમે પાકો અમારો નિર્ણય લાવવો છે. એના માટે અમે પૂરેપૂરી કોશિશમાં છીએ. મીડિયામાં પણ અમે જઈ રહ્યા છીએ.